પાર્ટીની અશ્વમેઘ સ્કૂલમાં 8મા વાર્ષિક ગણિત વિજ્ઞાન મેળામાં બાળકોએ વિવિધ પ્રોજેક્ટો રજૂ કર્યા। વિદ્યાર્થીઓ 107 જેટલા પ્રોજેક્ટો રજૂ કરતા વાલીઓએ નિહાળી ઉત્સાહ વધાર્યો। પારડી તાલુકાના સોંડલવાડા ખાતે આવેલ અશ્વમેઘ વિદ્યાલય ખાતે આજરોજ 8મા વાર્ષિક ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ પટેલ, શાળાના આચાર્ય જનક પટેલ, સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલ, શાળાના શિક્ષક મિત્રો, બાળકો અને વાલી મિત્રોની હાજરીમાં કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ દ્વારા રિબિન કાપી આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂક્યો હતો। શાળાના પ્રાઇમરીથી હાયર સેકન્ડરીના બાળકો દ્વારા 5 વિભાગમાં કુલ 160 જેટલા જુદા જુદા સાયન્સ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા। નિર્ણાયક શિક્ષક મિત્રો દ્વારા દરેક વિભાગમાંથી સારા અને સમાજ ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને ક્રમાંક આપવામાં આવ્યા હતા। બાળકોનો ઉત્સાહ વધારવા માટે વાલી મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ આસપાસની શાળાઓમાંથી પણ બાળકો આ પ્રોજેક્ટને નિહાળવા માટે આવ્યા હતા। वर्किंग से कि खाली मॉडल से આજે અમારી શાળાની અંદર અશ્વમેઘ વિદ્યાલયમાં 8મો વાર્ષિક ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર ધોરણ 6 થી 12ના એટલે પ્રાથમિકથી માધ્યમિક વિભાગના કુલ બધા બાળકોએ ભેગા મળી અને 160 જેટલી કૃતિઓ રજૂ કરી છે। આ પ્રોજેક્ટ એવા છે કે જેનાથી આપણને સાયન્સની મદદથી આપણા રેગ્યુલર જે પ્રોબ્લેમ આવે છે એને આપણે સોલ્વ કરી શકીએ અને વિજ્ઞાન જે છે એ દરેકની સાથે સંકળાયેલું છે। તો બાળકોએ પોતાની રીતે આવા પ્રોજેક્ટ રજૂ કર્યા છે, જેની અંદર અલગ અલગ 5 વિભાગની અંદર કુલ 160 પ્રોજેક્ટ બાળકોએ રજૂ કર્યા છે। આજના આ પ્રોગ્રામની શરૂઆત અમે અમારા શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી મનોજ સરે રિબિન કટ કરી અને પ્રોગ્રામ ખુલ્લો મૂક્યો હતો। આની સાથે શાળાના શિક્ષક મિત્રો, મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ સર, સમાજ સેવક શ્રી મહેશભાઈ અને વાલી મિત્રો પણ ઉપસ્થિત હતા અને આ પ્રોગ્રામની અંદર બાળકોએ ખૂબ સારી મહેનત કરી છે અને ખૂબ વાલી મિત્રોને પણ મજા આવી અને આજુબાજુની પ્રાથમિક શાળાઓમાંથી પણ બાળકો જોવા માટે આવ્યા હતા, તો એમને પણ ખૂબ સારું જાણકારી મળી। ધન્યવાદ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।